જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. પોર્ટફોલિયોની અંદર ઘણી એવી સારી રિકવરી આપણને જોવા મળી હશે, પણ વાત કરીએ વીતેલા દિવસોની સાથે તો જે રીતું બજેટની આશા હતી એવું બજેટ ન જોવા મળ્યું. પણ ફરી એક આશા આપણને યુના સાથે થયેલી ડીલ બાબતે અને સાથે અમેરિકા સાથે થયેલી એક ડીલ, કે આ બંને ડીલ આવ્યા પછી આપણા માર્કેટની અંદર થોડો એવો રિકવરીનો માહોલ જોવા મળ્યો. ઘણી કંપનીઓની અંદર સારી એવી પણ રિકવરી જોવા મળી. અલગ અલગ કંપનીઓ કે જે કંપનીઓની અંદર એવું લાગતું હતું કે આ ડીલ ના થાય ત્યાં સુધી આ કંપનીની અંદર એન્ટ્રી કરવી મુશ્કેલ છે, પણ આ ડીલને હિસાબે આ કંપનીઓની અંદર સારા એવા જમ્પ જોવા મળ્યા. પણ આજના દિવસે એક એવો માહોલ કે જે સેક્ટરની અંદર નજર આપણી હટે નહીં એવી, કે જે ઇન્ટ્રાડેની અંદર વાત કરીએ તો 2020ની અંદર જે રીતનો એના ઇન્ડેક્સની અંદર ઘટાડો જોવા મળ્યો હતો, એવું આઈટી સેક્ટર કે જે 5.5% કરતાં વધારે આજે ઘટેલું આપણને જોવા મળ્યું. કે આજે 5.5%નો ઘટાડો છે, કે આ એક ડરનો માહોલ છે. કે આ વિડીયોની અંદર એ શું શેના લીધે ડરનો માહોલ છે કે એને આપણે એક સમજવાનો આ વિડીયો દ્વારા પ્રયાસ કરીશું. કે ખરેખર આ માહોલની અંદર એક ઇન્વેસ્ટર તરીકે એક રોકાણકારની દ્રષ્ટિએ શું આપણે નિર્ણય લેવો જોઈએ. કારણ કે જે રીતની એઆઈની ટેકનોલોજી વધી રહી છે અને સાથે આપણી ટેકનોલોજી કે ઇન્ડિયન ટેકનોલોજી ક્ષેત્રે જે કામ કરતી કંપનીઓ છે, પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પણ નથી એટલું બધું, તો એની સાથે આપણી કમ્પેરિઝન જ્યારે વર્લ્ડની ટોપેસ્ટ કહી શકે એવી એઆઈ કંપનીઓ કામ કરી રહી છે. તો વીતેલા 2 દિવસની અંદર એની પહેલાં શરૂઆતથી એક વાત કરીએ તો એન્થ્રોપિક નામની એક સોફ્ટવેર બેઝ ઇન્સ્ટોલ કરતી ડિફોલ્ટ એક એપ્લિકેશન નહીં કહી શકીએ, પણ એક ઓએસ સાથે ડિફોલ્ટ આવે આ એક સોફ્ટવેર છે. કે જે સોફ્ટવેર એક ક્લાઉડે નામની પેરેન્ટ કંપની છે એમને દ્વારા બનાવેલો છે. કે જે ક્લાઉડે એ એન્થ્રોપિક નામનો સોફ્ટવેર છે, એ જેમ આપણે કોમ્પ્યુટરની અંદર મિત્રો કોઈ પણ ઓએસ વાપરીએ છીએ, વિન્ડોઝ 10 છે, વિન્ડોઝ 7 છે, એમાં અલગ અલગ ઓએસ વાપરીએ છીએ. એ મેક નામની ઓપરેટિંગ સિસ્ટમ આવે છે, કે એ મેક નામની ઓપરેટિંગ સિસ્ટમ સાથે એન્થ્રોપિક ડિફોલ્ટ આવે છે. કે જે રીતે આપણા મોબાઈલની અંદર કોઈ પણ એપ્લિકેશનો ડિફોલ્ટ આવતી હોય, ઇન્સ્ટોલ કરવી ન પડતી હોય, એવી જ રીતની આ મેક ઓપરેટિંગ સિસ્ટમ સાથે એન્થ્રોપિક એ સોફ્ટવેર એની સાથે ડિફોલ્ટ આવે છે. કે જે એમને લોન્ચ કરેલો હતો, કે એ એટલું સારું કામ કરી રહ્યું છે કે જેટલું એનવીડિયા દ્વારા કે અલગ અલગ મેટા દ્વારા કે અલગ અલગ જે કાંઈ એમને એઆઈ સોફ્ટવેર બહાર પાડેલા છે, કે એના કરતાં પણ અલાયદું કામ કરી આપે છે, કે એના કરતાં પણ સારું અને સ્પીડમાં કામ કરી આપે છે. કે આ એક ટેકનોલોજીને ધ્યાનમાં લઈને એમની અમેરિકાની જે એઆઈ બેઝ કંપનીઓ જે પણ કામ કરી રહી છે એના ઉપર પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. કે આ હું વાત કરી રહ્યો છું 5 થી 7 દિવસ પહેલાં જે કાંઈ ન્યૂઝ આપણને જોવા મળ્યા એના રિએક્શનની, એની અસર આપણા માર્કેટ ઉપર કે આપણે આઈટી ક્ષેત્ર ઉપર પણ ભયંકર રીતે આપણને જોવા મળી. કે એનો એક ડરનો માહોલ. પણ એનાથી વિશેષ જે બનેલી બીજા દિવસે એટલે કે ગઈકાલના એક ન્યૂઝ આપણને પણ જોવા મળ્યા, કે જે ગૂગલની પેરેન્ટ કંપની છે આલ્ફાબેટ, એમના દ્વારા પણ તમને ન્યૂઝ બધા ફ્લેશ થતા હશે મિત્રો, એ ખાસ એ જોજો હતો કે આલ્ફાબેટ દ્વારા 100 યરનો સેન્ચુરી બોન્ડ જાહેર કરવામાં આવ્યો, કે એના દ્વારા એઆઈ ક્ષેત્રની અંદર પણ સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. કે આ જે બોન્ડ છે 2026થી લઈને એટલે કે 100 યર એટલે કે 2126 સુધીનો આ બોન્ડ જોવા મળવાનો છે. કે એનું એક બીજી વસ્તુ આપણને ધ્યાનમાં આવે તો એમાં એક સબસ્ક્રિપ્શનમાં કે એમનું સબસ્ક્રિપ્શન કેટલું મળ્યું હતું, તો કે એનું 10 ગણું જેટલું એનું સબસ્ક્રિપ્શન પણ થયેલું છે. કે આ ઘટના કે આ બધી જ ઘટનાઓ આપણા સંગત કે જે આપણી આઈટી ક્ષેત્રની જે કંપનીઓ કામ કરી રહી છે એના માટે તે બહુ નેગેટિવ વસ્તુ ગણાવી શકે. કારણ કે જે રીતનું એન્થ્રોપિક સોફ્ટવેર કામ કરી રહ્યો છે, કે આ બધી જે કંઈ આપણી આઈટી ક્ષેત્રની કંપનીઓના જે સોફ્ટવેર બેઝ એમને કોન્ટ્રાક્ટ મળતા હોય છે, એ આ જ સોફ્ટવેર સામાન્ય સમયની અંદર થોડા ઘણા સમયની અંદર પણ કરી શકે છે. કે આ એક ડરના માહોલને લીધે કે આ કંપનીઓના બિઝનેસની અંદર શું પરિસ્થિતિ ઊભી થશે એવો એક ડરનો માહોલ, ફિયર, કે એ ડરના માહોલની અંદર આ કંપનીઓ ઘણી નીચે આવી રહી છે. કે આજના દિવસે એ જે 2020નો ઇન્ટ્રાડે ફોલિંગ આપણને જોવા મળ્યો હતો, એ આજના દિવસે 5.5% 6%નો ડરનો ઘટાડો આપણને જોવા મળ્યો. આ એક ઇમોશન સાથે આપણે જે રીતની ડરનો માહોલની સાથે ઊભું થઈ રહ્યું છે,
કે એ આપણે આજનો માહોલ એનો જોવા મળ્યો કે અલગ અલગ કંપનીઓ જે 5-5, 5.5% જે બ્લુ ચીપ કહી શકે, TCS, ઇન્ફોસિસ, HCL ટેક, વિપ્રો, આ બધી જ કંપનીઓની અંદર આજે ઘટાડો જોવા મળ્યો. એનાથી વિશેષની અંદર વાત કરીએ તો મિત્રો આ બધી વસ્તુને આપણે કમ્પેર કરીએ કે જો શું આ ટેકનોલોજી બેઝ આપણી કંપનીઓ અહીંથી સર્વાઈવ થઈ શકે કે અહીંથી પણ એને રિકવરી મળી શકે એવું શું કારણ હોઈ શકે. તો એક વસ્તુ પહેલાં એ સમજીએ તો અમેરિકા સાથે જે રીતનું અમેરિકા પોતે ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે કે દાખલા તરીકે તમે એમેઝોનની અંદર વાત કરો તો એમેઝોને એવરેજ 200 બિલિયનનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે AI ક્ષેત્ર. એનવીડિયા છે અંદાજિત 100 બિલિયન જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે. સાથે મેટા છે એ ઓલ ઓવર જોઈએ તો 600 બિલિયન સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે. માઇક્રોસોફ્ટ છે એ પણ કંપની પોતે 120 બિલિયનનું એવરેજ આ ઇન્વેસ્ટમેન્ટ AI ક્ષેત્રે કરવાની છે. જ્યારે બિલિયનની અંદર વાતું થાય છે ઓલ ઓવર જોઈએ તો 600 બિલિયન સુધીનું પણ ઇન્વેસ્ટમેન્ટ આ બધી કંપનીઓ કરવાની છે. એની સામે આ બધી જ કંપનીઓને માટે આ AI ક્ષેત્રની અંદર પોતે ઇન્વેસ્ટમેન્ટ કરેલું નથી. એટલે કે ઇન્ડિયન જે કાંઈ આઈટી કંપનીઓ છે આ ક્ષેત્રની અંદર હજુ કોઈ આગળ વધેલી નથી. એટલા માટે જે રીતના અત્યારે એ કંપનીઓને ભૂતકાળમાં જે ક્ષેત્રની અંદર જે ટેકનોલોજી બેઝના સોફ્ટવેરના ઓર્ડર મળતા હતા એની અંદર પણ સારો એવો ઘટાડો થઈ શકે એવો ડરનો માહોલ અત્યારે જોવા મળ્યો છે. પણ એની વિપરીત સાઈડથી આપણે થોડું એવું વિચારીએ કે ખરેખર આ બધું ઇન્વેસ્ટમેન્ટ આ બધી કંપનીઓ કરી રહી છે કે એટલા બિલિયન્સનું ઇન્વેસ્ટમેન્ટ અમેરિકાની ટેકનોલોજી કરી રહી છે, ટેકનોલોજીવાળી કંપનીઓ કરી રહી છે. તો આ બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી આ કંપનીઓને શું એટલો રિવોર્ડ મળી શકશે? કારણ કે આ બધી જ વસ્તુ વિચારવા જેવી છે. જ્યારે કોઈ પણ કંપની પોતે કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી એ પોઝિટિવ એના માર્કેટ માટે શેર માટે થતું જોવા મળતું હોય પણ વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ પણ એના માટે પોઝિટિવ નથી હોતું. કારણ કે એને માર્કેટ એવી રીતનું પણ વિચારતું હોય કે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી શું આ કંપની પોતે એ પ્રોફિટ કમાવીને લઈને આવશે કે આ ઇન્વેસ્ટમેન્ટ જે કાંઈ કેપેક્સ એને કર્યું છે એનું રિવોર્ડ એને મળી શકશે. કારણ કે 1000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે એમને કર્યું છે તો એનું રિટર્ન એ 1100 રૂપિયા, 1200 રૂપિયા, 1500 રૂપિયા આજથી 6 માસ કે 1 વર્ષ, 1.5 વર્ષ પછી મેળવી શકશે કે એની અંદર નોમિનલ જમ્પ જોવા મળશે કે 1000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે એની સામે એ 1020 કરોડ કે 1030 કરોડ કે એટલું જ એને રિટર્ન મળી શકશે. કે આ બધા જ ક્વેશ્ચન માર્ક રોકાણકારોની દ્રષ્ટિએ મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટો છે એ વિચારતા હોય છે કે એની સામે આપણી આઈટી કંપનીઓ ઘણી પાછળ છે. પણ આ રિટર્નની સાથે વાત કરીએ તો જો જે કાંઈ રિટર્ન એને રિવોર્ડ ન મળે તો એક ઘટના બીજી પણ બની શકે એમ છે કે જે કાંઈ AI બબલ આપણે કહી શકીએ છીએ કે AI બબલ કે જે રીતનું ઇન્વેસ્ટમેન્ટ ચોતરફા થાય છે અને એને રિવોર્ડ નથી મળતું તો AI બબલ ફાટતો હોય એવું પણ આપણને જોવા મળી શકે છે. તો ઓલ ઓવર જોઈએ તો હાલની દ્રષ્ટિએ એક રોકાણકારની દ્રષ્ટિએ આઈટી ક્ષેત્રની અંદર આપણે શું કરવું જોઈએ? અત્યારે આ જો કંપનીની અંદર તમારે ઇન્વેસ્ટેડ ઓલરેડી છો તો એ લોંગ ટર્મ માટે રાખી શકતા હોય તો જ વિચારજો મિત્રો. કારણ કે આ એક ઉથલપાથલ ન્યૂઝ પેજ ઉપર ચાલતી એક સેક્ટર થઈ ગયું છે કે જેની અંદર એક પ્રોપર કોઈ પણ કંપનીનો કોઈ પણ સેક્ટરનો આમાં દોષ નથી પણ ઓલ ઓવર બિઝનેસને ધ્યાનમાં લઈને કે વર્લ્ડ વાઇડ જોશો તો એક્સટર્નલ પ્રોબ્લેમ કે બહારથી ભાવનાથી વિચારીએ તો આ એક પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે કે જેની અસર છે એ આઈટી ક્ષેત્ર ઉપર તમામે તમામ કંપનીઓ ઉપર જોવા મળી રહી છે. બીજું તમે એવું વિચારતા હોય કે આવનારા સમયની અંદર AI ટેકનોલોજી ડેટા સેન્ટર ઉપર કોઈ થીમ એવું ધ્યાનમાં રાખતા હોય અને એને ધ્યાનમાં લઈને આગળ વધતા હોય તો ઘણી એવું સારું પોઝિટિવ આપણને રિવોર્ડ મળી શકે એમ છે. પણ ઓલ ઓવર મારા તરફથી કોઈ પણ ખરીદવા કે વેચવાની આ વિડીયોની અંદર જે પણ કંપનીઓ વિશે વાત થઈ છે એનો તો એવું સમજશો નહીં. આ એક એજ્યુકેશન પર્પઝ માટે આ વિડીયો બનાવેલ છે. વિડીયોને અંત સુધી તમે બન્યા રહ્યા છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.